ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् शान्ति शान्ति शान्तिः ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये यस्य निःश्वसितं वेदाः यो वेदेभ्योऽखिलं जगत् निर्ममेतमहं वन्दे विद्यातीर्थमहेश्वरम् બીજું જે વાસનાક્ષય પ્રકરણ છે એનો પ્રારંભ થાય છે. ગ્રંથકાર પહેલા પ્રતિજ્ઞા કરે છે. 37મા પાનાથી આપણો આ બીજું પ્રકરણનો પ્રારંભ થાય છે. દ્વિતીયમ વાસનાક્ષય પ્રકરણમ. વાસનાનો ક્ષય નામનું આ બીજા પ્રકરણનો પ્રારંભ થાય છે. તો કહે છે અથ જીવન મુક્તિ સાધનમ નિરૂપયામઃ. તો ચાલો પહેલા પ્રકરણમાં જીવન મુક્તિ નું સ્વરૂપ કહેવામાં આવ્યું, લક્ષણ કહેવામાં આવ્યું, પ્રમાણ કહેવામાં આવ્યું. જીવન મુક્તિનું શું સ્વરૂપ છે? કર્તૃત્વ, ભોક્તૃત્વ, સુખિત્વ, દુઃખિત્વ, આ પ્રકારના ખ્યાલો જે સર્વ દુઃખનું મૂળ છે એમાંથી મુક્તિ. જ્યારે જીવંત હોય મનુષ્ય ત્યારે જ આ બધા ખ્યાલોમાંથી, ભ્રમમાંથી મુક્ત થવું. આ રીતે પોતાના વાસ્તવિક સ્વરૂપ
કે અકર્તા અભોક્તા હું છું, અને તેથી નિત્ય મુક્ત છું. આ હું નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છું. અકર્તા અભોક્તા છું, જે આત્માનું અર્થાત મારું વાસ્તવિક સ્વરૂપ છે એના જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી, અર્થાત પોતે જે છે તે જ બનીને રહેવું. માણસ જ્યારે પોતાને જીવાત્મા માનતો હોય ત્યારે પોતે છે એના કરતા વિપરીત રીતે બનીને રહે છે. જો વાસ્તવમાં સિંહનું બચ્ચું છે, પોતાને ઘેટું માને છે તો જાણે કે ઘેટું બની ગયું, કે ઘેટું બનીને સતત ઘેટાપણાથી પીડાય છે. એ સિંહમાં ઘેટુંપણું આવ્યું નથી. સિંહની માત્ર માન્યતા જ છે કે હું ઘેટું છું, કારણ કે એ ઘેટાના ટોળા વચ્ચે આ બચ્ચું ઉછર્યું. જ્યારે એ ઘેટાઓ જ જોઈએ, ઘેટાઓ જે પ્રકારના અવાજો કરે, જે પ્રકારનું વર્તન કરે એવા અવાજો વર્તન કરતું થયું, અને તેથી સિંહના બચ્ચામાં આ પ્રકારનો ભ્રમ ફેલાઈ ગયો કે હું ઘેટું છું, ઘેટાનું બચ્ચું છું. એણે પોતાના સિંહપણાને જાણવું અને એ સિંહપણામાં નિષ્ઠ રહેવું. બસ સિંહ બનીને રહેવું, બનવાનું નથી, છે જ માત્ર ભ્રમની નિવૃત્તિ. અહીં પણ જે વાસ્તવમાં શિવ છે એ પોતાને જીવ માને છે, અને એથી જોવું કે શિવ એ મારો સ્વભાવ છે અને એ બનીને રહેવું. બસ એનું નામ જીવન મુક્તિ. નવી જીવન મુક્તિ છે. શાસ્ત્રમાં અનેક સ્થળો એનું વિસ્તારથી વર્ણન છે. ભગવદ્ ગીતામાં અત્યંત વિસ્તારથી વર્ણન છે. સ્થિત પ્રજ્ઞા એ નામથી ભગવદ ભક્ત ગુણાતીત. અન્યત્ર ઉપનિષદમાં અને મહાભારત અને બ્રાહ્મણ એમ કહેવામાં આવ્યું. ક્યાંક કોઈ અતિવર્ણાશ્રમી, અવધૂત, ભિન્ન ભિન્ન નામોથી જીવન મુક્તિનું વર્ણન છે. જીવન મુક્તિ છે, શાસ્ત્રને સંમત છે, અને એ જ વાસ્તવમાં શાસ્ત્રનો ઉપદેશ છે. એવું નથી કે ઘણી બધી વસ્તુઓની એક આ જીવન મુક્તિ છે. ઘણું બધું આપણે સિદ્ધ કરવાનું, મને એક આ વસ્તુ સિદ્ધ કરવાનું એવું નથી. આ એકમાત્ર ધ્યેય છે, અને એ જ એકમાત્ર શાસ્ત્રનું પ્રતિપાદન છે. એકવાર આપણા મનમાં જીવન મુક્તિ વિશે નિર્ણય થઈ ગયો કે જીવન મુક્તિ છે અને એ જ મારું ધ્યેય છે, હું જીવંત છું ત્યારે જ મુક્ત થવાનું છે. બંધન એ ભ્રમથી વધારે કંઈ જ નથી. પરંતુ એકનો એક જ ખોટો ખ્યાલ ખૂબ લાંબા કાળ સુધી સેવામાં આવે ત્યારે એ ખ્યાલ જાણે કે સાચો બની જાય છે. અને તે રીતે હું જીવ છું એ પ્રકારનો ખ્યાલ જન્મો જન્મથી સેવાયો હોવાને કારણે એ ખ્યાલ આપણામાં દ્રઢ બની ગયો છે. એ ખ્યાલમાંથી જે અનેક બધા ખ્યાલો જન્મેલા છે એ પણ દ્રઢ બની ગયા છે. તો હવે આપણો એક જાણે કે સ્વભાવ થઈ ગયો, પ્રકૃતિ થઈ ગઈ. સ્વરૂપ એક વસ્તુ છે, આ સ્વભાવ બીજી વસ્તુ છે. સ્વરૂપથી તો હું શિવ છું, પણ સ્વભાવથી જાણે કે જીવ છું, કારણ કે એ પ્રકારે જ મારી જાતને હું માનતો આવ્યો છું. એટલે જીવપણું જાણે કે એક સ્વભાવ બની ગયો છે. એટલે અહીં કહેવામાં આવ્યું કે જીવન મુક્તિ કે શિવપણું જે પોતાનું વાસ્તવિક સ્વરૂપ છે એના માલિક બનવા માટે, એનો સાચો લાભ મેળવવા માટે પહેલા તો આ જોવાની જરૂર છે કે હું શિવ છું. પણ સાથે સાથે આ જીવપણાનો ખ્યાલ જે જન્મો જન્મથી દ્રઢ થઈ ગયો છે એ ખ્યાલમાંથી પણ મુક્ત થવાની જરૂર છે. નહીંતર વારંવાર એ ખ્યાલ આપણા મનનો કબજો લઈ લે અને આપણને શિવપણાથી જાણે વિચલિત કરી નાખે.
એટલે તત્વજ્ઞાનમાંથી વિચલિત ન થઈએ, તત્વજ્ઞાનમાં નિષ્ઠ બનીએ એ માટે જે અવરોધો છે એ દૂર કરવાની પણ જરૂર છે, જેની વાત આપણને હવે ગ્રંથકાર કરે છે કે જીવન મુક્તિ એનું જે સાધન છે, જીવન મુક્તિ કેમ પ્રાપ્ત કરવી, જીવંત છીએ ત્યારે જ કેમ મુક્ત બનવું, એના માટે શું સાધન છે એનું હવે અમે નિરૂપણ કરશું. આગળ કહે છે તત્વજ્ઞાન મનોનાશ વાસનાક્ષયા તત્સાધનમ. તત્વજ્ઞાન, મનોનાશ, વાસનાક્ષય એ જીવન મુક્તિનું સાધન છે. અને ત્રણ સાધન કહેવામાં એક જ વસ્તુ છે, ખરેખર ત્રણ કશું નથી. કારણ કે ગ્રંથકાર પોતે જ કહે છે કે એક હોય તો જ બીજું હોય, બીજું હોય તો જ ત્રીજું હોય, ત્રણે સાથે જ હોવા જોઈએ. એટલે ત્રણ છે કે એક છે, માત્ર સમજ માટે આ વસ્તુને ત્રણ કહેવામાં આવી. તત્વજ્ઞાન એટલે કે જ્ઞાન, હું બ્રહ્મ છું, હું નિત્ય મુક્ત છું, હું શિવ છું, આ પ્રકારનું પોતાના વિશેનું દર્શન એનું નામ તત્વજ્ઞાન. હવે તત્વજ્ઞાન કોને કહેવું? ક્યારેક એમ કહેવામાં આવે કે તત્વજ્ઞાન તો એને જ કહેવાય જે સહજ બની ગયો હોય, એને જ તત્વજ્ઞાન કહેવાય. પરંતુ જે ક્યારેક ક્યારેક જન્મતું હોય, પ્રયત્નપૂર્વક જન્માવાનું, એને જ્ઞાન ન કહેવાય. એટલે જેને અહીંયા મન અને વાસના કહેવામાં આવ્યા. મન એટલે આ મનની બધી વૃત્તિઓ, બહિર્મુખ વૃત્તિઓ કે જીવ છે એ પ્રકારની વૃત્તિઓ. મેં કહ્યું તે પ્રમાણે પોતાને જીવ માનવાના સંસ્કાર જન્મથી છે. માટે મારો સ્વભાવ કેવો બને? હું જીવ છું, જીવ છું. આમ બધા અનુભવો મારા એ પ્રકારની વૃત્તિ ઉત્પન્ન કરે છે. ઘણી વાર એક ટેવ પડી ગયો છે આપણને, આપણી જાતને દોષ આપવાની ટેવ પડી ગઈ હોય, કઈક ટેવ પડી ગઈ હોય તો ગમે તે બને, દુનિયામાં ખૂણામાં ગમે તે જગ્યાએ ગમે તે બને, પણ મારો રિસ્પોન્સ, મારો પ્રતિભાવ શું હોય? હું જવાબદાર છું, મારે કારણ છે, હું જેવો છું. ઘણા લોકો પોતે બહુ મહાન છે એવી જાતનું વહેમ આવી ગયા હોય, અને તો પછી જો મારે કારણે થયું, મારે કારણે એમ બસ પોતે યશ લીધા કરે. હવે તેવો પણ સ્વભાવ થઈ ગયો છે. ક્યારેક એવો સ્વભાવ થઈ ગયો કે બસ પોતાની જાતને દોષ આપ્યા કરે, ક્યારેક એવો સ્વભાવ હોય કે બસ પોતાની જાતને યશ આપ્યા કરે. એક સ્વભાવ. ક્યારેક સ્વભાવ પોતાની જાતની શ્લાઘા કર્યા કરે, ક્યારેક સ્વભાવ પોતાની જાતનો તિરસ્કાર કર્યા કરે. તો આ એવી રીતે હું જીવ છું સ્વભાવ થઈ ગયો છે. અને તેથી કશી વસ્તુ ક્યાંય બને તો એનો અર્થઘટન એક જ થાય, જો હું જીવ છું, હું જીવ છું, હું મર્ત્ય છું, દુઃખી છું, અસહાય છું. અને વાસના કહેવામાં આવે. આ પ્રકારનું વલણ થઈ ગયું. એને કારણે અમુક પ્રકારની વૃત્તિઓ મનમાં જન્મે. આવી જે વૃત્તિઓ મનમાં જન્મે, જે માત્ર મારા જીવપણાને જાહેર કરનાર છે, એને મન કહેવામાં આવે. એ વૃત્તિઓ જેને કારણે જન્મે છે, પેલું સતત મારી જાતને જીવ માની લેવો, એને વાસના કહેવામાં આવે. તેથી પેલી જીવપણાની વાસના સતત આ જીવપણાની વૃત્તિઓને જન્મ આપે. વાસના એ વૃત્તિની સૂક્ષ્મ અવસ્થા છે. વૃત્તિ એટલે મનનો વિચાર કે મનની સ્થિતિ કે મનની અવસ્થા જે વ્યક્ત હોય, પરંતુ એનું જે કારણ છે, જેમાંથી જન્મે છે, એ સૂક્ષ્મ અવસ્થાને વાસના કહેવાય. જેમ કે જમીનમાંથી અંકુર જન્મ્યો તેનું કારણ હોવું જોઈએ, જમીનમાં બીજ હોવું જોઈએ, એ દેખાય નહીં આપણને. પણ બીજ ના હોય તો અંકુર જેમ ન હોઈ શકે, તેવી રીતે કારણ હોય તો જ કાર્ય હોય. તો વિચાર જે છે, વૃત્તિ છે કે મનમાં જે આપણે જાણીએ એ શું છે? વૃત્તિ છે, વિચાર છે. પણ જેમાંથી જન્મે છે એની પહેલાની અવસ્થા છે વાસના.
હવે અંદર કારણ હોય તો કાર્ય હોવાનું જ છે. બીજ હોય તો અંકુર ફૂટ્યા કરવાનો છે. આપણો બગીચાની અંદર પેલું ઘાસ આખો દાડો ઉગ્યા જ કરે, જ્યાં સુધી અંદર બીજ હોય તો ઉગ્યા જ કરે. બહારથી આપણે સાફ કર્યા કરીએ તો એ અંદર બીજ તો ઉગ્યા જ કરવાનું છે. આ વાસના એટલે બીજ અને મન એટલે એનું કાર્ય. અને મનોનાશ એટલે આપણને હું જીવ છું એવી જાતનું જાહેર કરનારી વૃત્તિઓનો નાશ. અને વાસના ક્ષય એટલે આ પ્રકારની વૃત્તિને જન્મ આપનાર જે સ્વભાવ ટેવ હોય એનો ક્ષય. આ પ્રકારના પ્રતિબંધકો દૂર થાય તો જ આપણું જ્ઞાન જે છે એ જ્ઞાન સહજ બને, તો જ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત થાય. એવા સહજ જ્ઞાનને તત્વજ્ઞાન કહેવાય. એટલે આ કે નવી વસ્તુ નથી. જેને વેદાંત શાસ્ત્રમાં આપણે કહેવામાં આવે 3 પ્રકારના પ્રતિબંધકો છે: આવરણ, સંશય અને વિપરીત બુદ્ધિ. આવરણ એટલે અજ્ઞાન, સંશય અને વિપરીત ભાવના દેહાત્મ બુદ્ધિ, દેહમાં અહમ બુદ્ધિ. જીવ બુદ્ધિ કહો, દેહમાં અહમ બુદ્ધિ કહો, વિપરીત બુદ્ધિ કહો, એનો સ્વભાવ થઈ ગયો છે. એટલે વારંવાર મનમાં કેવી વૃત્તિ જન્મે, હું દેહ છું, પિતા છું, માત્ર કશી વસ્તુ થાય એટલે હું પિતા એવી જાતનો ખ્યાલ આવે, પુત્ર એવો ખ્યાલ આવે, પુરુષ એવો ખ્યાલ આવે, સ્ત્રી એવો ખ્યાલ આવે વગેરે. ટૂંકમાં દેહની અંદર કે ઉપાધિમાં અહમ ભાવ એક સ્વભાવ થઈ ગયો છે. તેથી જેને વિપરીત ભાવના કહેવામાં આવે છે એના પ્રકારો છે વાસના કહો, કે જેને મન એટલે કે બહિર્મુખ થતો જીવપણાને જાહેર કરનારી વૃત્તિઓ. તત્વજ્ઞાન, મનોનાશ, વાસના ક્ષય. જેમાં આવી વાસનાનો સ્વભાવનો ક્ષય થતો જાય તેમ આપણું જ્ઞાન દ્રઢ થતું જાય, તેમ વળી પાછી વાસના ક્ષીણ થતી જાય. આમ પ્રત્યેક વસ્તુ બીજાને મદદ કરનારી છે. પરિણામે આ 3 વસ્તુમાં આપણે પૂર્ણતા પ્રાપ્ત કરીએ ત્યારે આપણે જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરીએ. તત્વજ્ઞાન, મનોનાશ, વાસના ક્ષય તત્સાધનમ. તત્વનું જ્ઞાન એટલે કે હું શિવ છું. વાસના ક્ષય પોતાની જીવ માની લેવાની વાસના, અને મનોનાશ એને કારણે જન્મતી બધી વૃત્તિઓ આ બધું ક્ષીણ થઈ જવું એ જીવન મુક્તિ અર્થાત આ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવાનું સાધન છે. આગળ કહે છે અતઃ એવ વસિષ્ઠ રામાયણે ઉપશમ પ્રકરણસ્ય અવસાને જીવન મુક્ત શરીરાણામ ઇતિ એતસ્મિન પ્રસ્તાવે વસિષ્ઠ આહ. લઘુયોગ વાસિષ્ઠ છે ગ્રંથના 520 પાના પર આ શ્લોક છે. નહીં ખોર તો વાંધો નથી, પરંતુ વસિષ્ઠ રામાયણમાંથી આ શ્લોક ઉદ્ધૃત કરવામાં આવ્યો. જીવન મુક્ત શરીરાણામ કથમ આત્મવેદાંવર શક્તિઓ નેહ દુષ્યંતે આકાશ ગમનાદિકાહ. રામચંદ્ર પ્રશ્ન પૂછ્યો વસિષ્ઠજીને કે ભગવાન આવું કેવું? જે લોકોએ જીવન મુક્તિ પ્રાપ્ત કરી છે, જીવન મુક્ત શરીરાણા આત્મવિદાંવર, હે આત્મજ્ઞાનીઓમાં શ્રેષ્ઠ ભગવાન, જે લોકોએ જીવન મુક્તિ પ્રાપ્ત કરી છે એ લોકો આકાશ ગમન કરવું આ પ્રકારની વસ્તુ કેમ દેખાતી નથી એમનામાં? એટલે કે આ બધી ટૂંકમાં આ બધી સિદ્ધિઓને આ જીવન મુક્તિ સાથે સંબંધ ખરો કે નહીં? એટલે આપણે જીવન મુક્તિ પ્રાપ્ત કરીએ, જ્ઞાન નિષ્ઠા એટલે જ્ઞાની બનીએ, તો પછી આપણામાં આ બધી સિદ્ધિઓ આવે કે ના આવે? એ સિદ્ધિઓ હોય એવું જણાતું નથી, નિયમ નથી, હોય ખરી નથી હોતી. ત્યારે વશિષ્ઠ ઋષિ એનો જવાબ આપે છે કે ભાઈ એવો કોઈ નિયમ નથી. જે લોકોને જ્ઞાન મેળવવું છે એ લોકોની આ બધી તરફ દ્રષ્ટિ હોતી નથી. આ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત કરવા તરફ દ્રષ્ટિ હોતી નથી, માટે એ પ્રકારના પ્રયત્નો હોતા નથી. માટે આ જ્ઞાન સાથે આ પ્રકારની સિદ્ધિઓ હોય એવો કોઈ નિયમ નથી.
એ તો જાણે જુદી વસ્તુ છે, પણ એતસ્મિન પ્રસ્તાવે, આ જયારે પ્રસ્તાવ થયો, પહેલા શ્લોકથી આ પ્રસ્તાવ થયો, ત્યારે વશિષ્ઠ ઋષિ આ પ્રમાણે કહે છે એ તો ક્યારના શ્લોકમાં, પેલો તો પહેલો શ્લોક હતો. આ ભાઈ 116મા શ્લોકની વાત છે. ટૂંકમાં એ તો બહુ વચ્ચે તો ઘણી ચર્ચાઓ આવી ગઈ. એટલે એ શ્લોકને આને કઈ સંબંધ જ નથી. ટૂંકમાં જીવન મુક્ત પુરુષોમાં આકાશ ગમન જેવી બધી શક્તિઓ કે સિદ્ધિઓ હોય કે ના હોય એવો પ્રશ્ન ઉત્તર તો અપાઈ ગયો. પછી ઘણી ચર્ચાઓ પછી પડી. એ પ્રકરણમાં આ કહે છે વાસનાક્ષય વિજ્ઞાન મનોનાશા મહામતે સમકાલમ ચિરભ્યસ્તાઃ ભવન્તિ ફલદાયિનઃ. હે મહામતી, ભગવાન રામચંદ્ર સંબોધીને કહે છે વાસનાક્ષય વિજ્ઞાન. વિજ્ઞાન એટલે તત્વજ્ઞાન. વિજ્ઞાન કહો, જ્ઞાન કહો, તત્વજ્ઞાન કહો. મનોનાશા વાસનાક્ષય તત્વજ્ઞાન અને મનોનાશ. હે મહામતી, સમકાલમ ચિરાભ્યસ્તા. સમકાલમ એક સાથે, ચિરાભ્યસ્તા, ચિર એટલે દીર્ઘકાળ સુધી આ ત્રણેયનો એક સાથે અભ્યાસ કરવામાં આવે. અને આપણે વિસ્તારથી કહે છે કે આ ત્રણમાંથી એકનો નહીં, આ ત્રણેયનો સાથે અભ્યાસ થવો જોઈએ. માત્ર તત્વજ્ઞાન ને પેલા બેની ઉપેક્ષા કરવી, વાસનાની પાછળ પડવું પેલાને એવું નહીં. આ ત્રણ સમકાલમ ચિરાભ્યસ્તા, એક સાથે જ દીર્ઘકાળ સુધી આ ત્રણનો અભ્યાસ કરવામાં આવે. દીર્ઘકાળ, નૈરંતર્ય, આદર, નિરંતર, દીર્ઘકાળ, ઉત્સાહપૂર્વક, ભક્તિભાવપૂર્વક. ભવંતિ ફલદાયિનઃ, ત્યારે આ ત્રણ ફલદાયિનઃ, ફળ આપનારા બને છે, સફળ બને છે. આ પ્રકારે આ ત્રણેયનો એક સાથે અભ્યાસ કરવામાં આવે, પ્રેક્ટિસ કરવામાં આવે. પ્રેક્ટિસ તો એનો અભ્યાસ કરવામાં આવે ત્યારે શું ફળ મળે? એ ફલદાયિનઃ, જીવન મુક્ત રૂપી ફળ પ્રદાન કરનારા બને છે. પછી આગળ કહે છે અન્વયમ ઉક્ત્વા વ્યતિરેકમાહ. અન્વય અને વ્યતિરેક. અન્વય એટલે એમનું એક સાથે હોવું, વ્યતિરેક સાથે ન હોવું. અહીંયા અર્થ કરવાનો. અન્વય વ્યતિરેક, એક હોય ત્યારે બીજું હોય એને અન્વય કહેવામાં આવે. એક ના હોય ત્યારે બીજું ના હોય એને વ્યતિરેક કહેવામાં આવે. માટી હોય તો ઘડો હોય, એમાં માટીનો ઘડામાં અન્વય છે. માટી ન હોય તો ઘડો ન હોઈ શકે, ઘડાનો માટીમાં વ્યતિરેક છે. માટી હોય તો ઘડો હોય. આમ હંમેશા માટીનો ઘડામાં અન્વય હોય, ઘડો હોય ત્યાં માટી હોય. પરંતુ માટી ન હોય તો ઘડો ન હોય. અરે માટી હોય તોય ઘડો ના હોય. ઘડાનો માટીમાં વ્યતિરેક છે. સૂર્ય હોય તો દિવસ હોય, સૂર્ય ના હોય તો દિવસ ના હોય. આ રીતે આ ત્રણ તત્વજ્ઞાન, મનોનાશ અને વાસનાક્ષય, એ ત્રણ સાથે એમનો અભ્યાસ કરવામાં આવે ત્યારે એ ફળ પ્રદાન કરનારા બને. વ્યતિરેક એમનો સાથે અભ્યાસ કરવામાં ન આવે તો ફળ પ્રદાન ના કરે. અન્વય મુક્ત્વા, અન્વય કયો કે આ ત્રણેય સાથે અભ્યાસ થાય તો ફળ પ્રદાન કરનાર. વ્યતિરેક કહે છે કે ત્રણનો સાથે અભ્યાસ ન કરીએ તો શું? તો કે ફળ ના મળે એ પણ જાણવું જોઈએ. નહીં કરીશું ત્રણ સાથે પછી એમ કરીશું તો ફળ, તો કે નહીં, ત્રણ સાથે અભ્યાસ ના કરો તો ફળ ના મળે એ પણ સ્પષ્ટ જાણવાની જરૂર છે. અન્વયમ ઉક્ત્વા વ્યતિરેકમાહ ત્રય એતે સમમ યાવત
ન સ્વભ્યસ્તા મુહુર્મુહુઃ તાવન્ન પદ સંપ્રાપ્તિઃ ભવત્યવિસમાશતૈઃ તય એતે યાવત સમમ ન સ્વભ્યસ્તાઃ સુષ્ઠુ અભ્યસ્તાઃ સ્વભ્યસ્તાઃ સુઅભ્યસ્તાઃ સુષ્ઠુ અભ્યસ્તાઃ એટલે કે સારી રીતે અભ્યાસ ન કરવાનો ન અભ્યસ્તાઃ એતે ત્રયઃ સમમ યાવત ન સ્વભ્યસ્તાઃ આ ત્રણનો એક સાથે જ્યાં સુધી સારી રીતે અભ્યાસ કરવામાં ના આવે જ્યાં સુધી આ ત્રણેયનો એક સાથે સારી રીતે અભ્યાસ કરવામાં ના આવે ત્રણેયની એક સાથે પ્રેક્ટિસ કરવામાં ના આવે અનુષ્ઠાન કરવામાં ના આવે પણ એ કેવા મુહુર્મુહુઃ વારંવાર અભ્યાસ કરવો જોઈએ કારણ કે એક ટેવ પડી ગયો છે ને એ ટેવ પડેલી જલ્દી જતી નથી પડી ટેવ ટળે કેમ ટાળે નથી જતી એ ટેવને છોડવા માટે બહુ પ્રયત્ન કરવો પડતો હોય છે અંગ્રેજીમાં કહ્યું હેબિટ ડઝ નોટ ગો હેબિટ HABIT એચ કાઢી લીધો એ બીટ રિમેન્સ એ કાઢી લીધો તો બીટ રિમેન્સ બી કાઢી લીધો તો પણ ઇટ રિમેન્સ ટૂંકમાં આ હેબિટ રિમેન્સ એટલે આ ટેવ જલ્દી જતી નથી એટલે આપણે એમ વહેમાન ના રહ્યો કે જતું રહ્યો મુહુર્મુહુઃ વારંવાર એક ને એક વસ્તુનો અભ્યાસ કરવો પડે એટલે વારંવાર કહે છે મુહુર્મુહુઃ વિરજ્ય વિષયવ્રાતાत् દોષ દુષ્ટ્યા મુહુર્મુહુઃ કશી વસ્તુમાં આપણી આસક્તિ થઈ ગઈ હોય તો મુક્ત થવા માટે એના જ દોષનું દર્શન વારંવાર કરવું પડે આસક્તિ કેમ થઈ એના ગુણનું વારંવાર ચિંતન કરવાને કારણે આસક્તિ થઈ ધ્યાયતો વિષયાન પુંસ સંગસ્તેષુ જાયતે એકની એક વસ્તુના ગુણનું વારંવાર ચિંતન કરવાને કારણે આપણને આસક્તિ જન્મે તો એ જ વસ્તુના દોષનું વારંવાર ચિંતન કરીએ તો જ આસક્તિ મુક્ત થઈ મનસે વિચિંતે વારંવાર તો એનું ચિંતન કરે એટલે તેવી રીતે જે ટેવ પડી ગઈ છે પોતાની જાતને જીવ માની લેવાની આ દેહને આત્મા માની લેવાની એ પ્રકારે જ વર્તવાની જે ટેવ પડી ગઈ છે એમાં મુક્ત થવા માટે મુહુર્મુહુઃ એટલે વારંવાર આ ત્રણેયનો એક સાથે અભ્યાસ કરવો જોઈએ એ જો ન થાય તો તાવન્ન પદ સંપ્રાપ્તિ ભવતી ત્યાં સુધી પદની અર્થાત જીવન મુક્તિ પદની પ્રાપ્તિ ત્યાં સુધી નહીં થાય ભવત્યપી સમાશતૈ સમય એટલે વર્ષ શત એટલે 100 સેંકડો વર્ષ સુધી આપણે સાધના કરીશું પણ આ ત્રણની એક સાથે સાધના નહીં કરીએ અને સતત નહીં કરીએ અને વારંવાર નહીં કરીએ તો આ ત્રણમાંથી એકે ફળદાયી નહીં નીવડે તેથી જે પદ આપણે ઈચ્છીએ છીએ એ જીવન મુક્તિ પદ સેંકડો વર્ષમાં પણ પ્રાપ્ત ન થાય એવું શા માટે ભાઈ ત્રણનો અભ્યાસ કરીશું એક સાથે કરવો એવો નિયમ એવો આગ્રહ શું કામ રાખો છો સમકાલ અભ્યાસ અભાવે બાધકમાહ તો ત્રણનો અભ્યાસ સાથે ન કરો તો શું બાધક શું અડચણ આવે શું મુશ્કેલી આવે શું પ્રતિબંધ આવે એ કહેવો પડે ને ત્રણ સાથે અભ્યાસ કરો તો ફળ મળે સાથે અભ્યાસ ના કરો તો ફળ ના મળે પણ એનું કારણ શું ત્રણનો અભ્યાસ તો કરીએ છે સાથે નથી કરતા કરીએ તો છે જ ને પણ સાથે ન કરીએ તો જે બાધક કે પ્રતિબંધ અડચણ આવે એની વાત પણ કરીએ એટલે આપણે સમજીએ કે શા માટે ત્રણનો સાથે અભ્યાસ કરવો જોઈએ માત્ર આપણને આગ્રહપૂર્વક કહેવામાં આવે તેથી આપણે કન્વિન્સ કઈ ના થઈએ અને જો કન્વિન્સ ના થઈએ આપણામાં પોતાનામાં એવો નિશ્ચય ના જન્મે તો પછી આપણે એટલી બધો ઉત્સાહપૂર્વક કે તત્પરતાપૂર્વક કમિટમેન્ટ જે ના કરીએ
અને કયું માટે કરીએ જુદી વાત, છતાં પણ આપણો પોતાનો ખ્યાલ બની જાય તો પછી સેલ્ફ મોટિવેશન આપણા જાતમાં જ આપણે પ્રેરણા પ્રાપ્ત કરતા કરતા એ કર્યા કરીએ. મને ખાતરી થઈ કે આ વસ્તુ બરાબર છે. ખાતરી ન થાય ત્યાં સુધી આપણામાં એવી જાતનો એક પ્રેરણા, એવી તત્પરતા જન્મ ત્યાંથી આવે. એટલે સમકાલ અભ્યાસ અભાવે બાધકમાં. આ ત્રણેયનો સાથે અભ્યાસ ન કરો તો શું બાધક હશે, શું અડચણ છે, એ વાત પછીના શ્લોકમાં કહે છે. એકૈકશો નિષેવ્યન્તે યદ્યેતે ચિરયત્નતઃ તન્ન સિદ્ધિમ પ્રયચ્છન્તે મંત્રા સંકલિતા ઇવ. એકૈકશઃ એક એક કરીને નિષેવ્યન્તે નિશ્ચિદેન સેવ્યન્તે યદિ એતે ચિરયત્નતઃ. અને એક એક કરીને આપણે ધારો કે એનો પ્રયોગ કરીએ. હમણાં મનોનાશ, પરિવાસનાશ છે, પછી તત્વજ્ઞાન, એ પ્રકારે એક એક પર આપણે ખાલી ધ્યાન આપીએ. ભલે ને આપણે દીર્ઘકાળ લાંબો સમય સુધી કરીએ તો પણ તન્ન સિદ્ધિમ પ્રયચ્છન્તિ, પણ એ સિદ્ધિ પ્રદાન કરતા નથી. દ્રષ્ટાંત આપ્યું, મંત્રાઃ સંકલિતાઃ ઇવ. સંકલિતાઃ મંત્રાઃ, કોઈક આપણે કોઈ વૈદિક કર્મ કરવાનું હોય કે વ્યવહારિક કર્મ પણ કરવાનું હોય, એમાં ધારો કે વૈદિક કર્મ, કોઈ યજ્ઞ યાગ આદિ કરવાનો હોય કે બીજી કોઈ પણ જાતની સાધના કરવાની હોય, એમાં આપણે કહ્યું કે આ ત્રણ મંત્રો સાથે કરો. સંકલિતા મંત્રાઃ સંકલિતા એવ. કોઈ કર્મમાં ત્રણ મંત્રો સાથે પ્રયોગ થતો હોય તો એ કર્મ સિદ્ધ થાય. આપણે ત્રણને બદલે એકનો એક જ મંત્રનો પ્રયોગ કરીએ, 3 વખત કરીએ, કઈ નહીં. મેં તો તમે કહ્યું ને કે 10 વાર, અમે 30 વાર કર્યો. આ મંત્ર, દરેક મંત્ર 10 વાર કરવાનું કહ્યું આપણે, 3 મંત્રો. આપણે ડાપણ થઈએ કે નહીં 3 ને 10 વાર કરવાના કરતા 1 ને 30 વાર કરતો શું વાંધો છે? તો કે તન્ન સિદ્ધિ, તો એ મંત્ર આપણને સિદ્ધિ પ્રદાન ના કરે. ટૂંકમાં દરેક મંત્રની કશાક પ્રકારની અસર હોય. આપણે જયારે કહેવામાં આવે કે 3 મંત્રો તમારે એનું 3 મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ, એ પ્રકારનો પ્રયોગ થવો જોઈએ. નથી તો કે પ્રત્યેક મંત્ર પોતાની વિશેષ અસર ઉત્પન્ન કરતો હોય છે, અને એ રીતે ત્રણેયની સાથે મળીને થયેલી અસર જે છે એ કાર્ય સિદ્ધ કરે. પણ એ પ્રકારની સૂચનાનો અમલ ના કરીએ અને મને ઘડંત ટૂંકમાં આપણે ફાવે એ પ્રકારે એકનું જ માત્ર આપણે ઉચ્ચારણ કરીએ તો જે જોઈએ અસર ઉત્પન્ન ના થઈ હોય તો પછી એ કર્મ આપણને સિદ્ધિ પ્રદાન કરનારું ના બને. હવે એ મંત્ર છે ને, એને ગ્રંથકાર પોતે સમજાવે છે, કે છે એટલે ગ્રંથકારની આ પદ્ધતિ છે. આ આખો ગ્રંથ સંકલન જ છે. સંકલન એટલે જુદા જુદા ગ્રંથોમાંથી બધા જે વિચારો છે અથવા તો પોતે જે કહેવા માંગે છે એ માટેનું પ્રમાણ જે છે કે પુરાવા છે, ભિન્ન ભિન્ન ગ્રંથોમાંથી અહીંયા લાવીને સંકલન કરવામાં આવ્યું છે. એટલે ગ્રંથકાર કશું કહેવા માંગે તો પોતે કહેવા માંગે છે કે જીવન મુક્તિ છે ગ્રંથકારનો એ પોતાનો અભિપ્રાય છે, અને એને માટે શું થવું જોઈએ એ સાધનનો પણ એમનો પોતાનો અભિપ્રાય છે કે ભાઈ આમ તત્વજ્ઞાન, મનોનાશ, વાસના છે, એ પણ પોતાનો અભિપ્રાય છે. એ અભિપ્રાય આ ગ્રંથમાં જણાવે છે. એ માટે પોતે જેને ઓથેન્ટિક અર્થાત જે પોતે પ્રમાણ માને છે એ બધા સ્થળોએથી અહીંયા આગળ ઉદ્ધૃત કરે છે. અને જ્યાં જ્યાં ગ્રંથકારને એમ લાગે કે પોતે ટાંકેલો કોઈ શ્લોક એની વધારે વિગત કે સમજ જરૂર છે તો એની સમજ પણ આવે છે. પેલા 2 શ્લોકમાં તો બહુ સ્પષ્ટ છે. આ 3જો શ્લોક છે એને સ્પષ્ટ કરવા માટે પોતે જરા વધારે સમજ આપે છે, કહે છે
યથા સંધ્યાવંદન માર્જને સહ વિનિયુક્તાનામ આપોહિષ્ઠા ઇત્યાદીનામ તિસૃણામ ઋચામ મધ્યે પ્રતિદિનમ એકૈકસ્યાહ રુચઃ પાઠે શાસ્ત્રીય અનુષ્ઠાનમ ન સિદ્ધ્યતે યથા વા ષડંગમંત્રાણામ એકૈકમંત્રેણ ન સિદ્ધિઃ યથા વા લોકે શાક સૂપ ઓદનાદીનામ એકૈકેન ન ભોજન સિદ્ધિઃ તદ્વત. તો ત્રણ દ્રષ્ટાંત આપ્યા. એક વૈદિક દ્રષ્ટાંત આપે, શ્રુતિનું, સ્મૃતિનું અને વ્યવહારનું, લૌકિક. યથા સંધ્યાવંદન માર્જને સવૈનિયુક્તાનામ આપોહિષ્ઠા ઇત્યાદિનામ તિસૃણામ ઋચામ. આમ સંધ્યાવંદન કરતી વખતે આ ત્રણ ઋચાઓ જે છે એનો પાઠ થવો જોઈએ. સંધ્યાવંદન માર્જન, માર્જન સફાઈ, એટલે ટૂંકમાં માર્જન એ પ્રકારની માનસિક સફાઈ જયારે કરવાની હોય એ પ્રક્રિયાની અંદર સહવિનિયુક્તાનામ ત્રણ ઋચાઓ જે છે એનો એક સાથે પ્રયોગ થવો જોઈએ એવું આપણને કહેવામાં આવ્યું છે. તો આ અંતઃકરણની શુદ્ધિ થાય. તિસૃણામ ઋચા મધ્યે, આ ત્રણ ઋચાઓનો પાઠ થવો જોઈએ. પણ આપણે શું કરીએ કે નહીં, આજે આ પહેલી ઋચાનો પાઠ કરીશ, કાલે બીજાનો કરીશ, પરમ દિવસ ત્રીજાનો, ચાલે, ત્રણ થઈ તો ગયા જ ને. 3 દિવસમાં તેને 3 ઋચાઓ થઈ ગઈ. પહેલા દિવસે એક, બીજા દિવસે બીજી, ત્રીજા દિવસે ત્રીજી, એમ કરો ચાલે કે ના ચાલે? ત્રિસૃણામ ઋચા મધ્યે, આ ત્રણ જે ઋચાઓ છે એમાં પ્રતિદિનમ એકૈકસ્યાહ ઋચા પાઠે, દરરોજ જે એ ત્રણે કરવાના બદલે આપણે માત્ર એક દિવસે એક કરીએ. શાસ્ત્રીય અનુષ્ઠાનમ ન સિદ્ધ્યતિ, તો પછી શાસ્ત્રમાં જે પ્રકારે અનુષ્ઠાનનો આપણે સૂચના આપવામાં આવી છે એ અનુષ્ઠાન થાય નહીં. કેમ ન થાય? તો શાસ્ત્ર જાણે, મેં કહ્યું પ્રમાણે આ દરેક ઋચાના ઉચ્ચારણને કારણે એક સૂક્ષ્મ અસર ઉત્પન્ન થાય. આપણે કંઈ પણ કરતા હોઈએ, જેમ કે રુદ્રાભિષેક કરીએ કે પૂજા કરીએ, જપ કરીએ, યજ્ઞ યાગાદિ કરીએ, એને ઘણા બધા ઉપચાર હોય, જેમ કે ષોડશોપચાર પૂજા કે ભાઈ પંચોપચાર પૂજા. આ દરેક ઉપચાર જે છે એની કોઈને કોઈ એક સૂક્ષ્મ અસર હોય, એ ભેગી થઈને પછી આપણને સમગ્ર પૂજાનું ફળ પ્રદાન કરે. આ બધું જ કરવું છે. જે વસ્તુનો આપણને આદેશ કરવામાં આવ્યો હોય કે ઉપદેશ કરવામાં આવ્યો હોય એ બધું કરવું જોઈએ. પછી સ્વતંત્ર રીતે આપણે નિર્ણય કરીએ કે આ કરીએ ને પેલું ના કરીએ, એવું બરોબર નથી. ખાસ કરીને યજ્ઞ યાગાદિ વગેરે જે વૈદિક ક્રિયાઓ છે એની અંદર તો જે પ્રકારના પગથિયા કે ઉપચાર આપણને કયા હોય એ ઉપચારનું એ પ્રકાર અનુસરણ કરવું જોઈએ, અને તો જ પછી એનું અદૃષ્ટ એ પ્રકાર ઉત્પન્ન થાય, તો જ એ ફળ, એ કર્મ છે એ પોતાનું ફળ આપવા સમર્થ થાય, નહીંતર એ ફળ ના આપે. એટલે કે છે કે આ ત્રણ મંત્રો, ત્રણ ઋચાઓ જે છે ઋગ્વેદની, એનો પ્રયોગ થવો જોઈએ. એ ન કરીએ તો શાસ્ત્રીય કર્મ અનુષ્ઠાન ન થાય, તો એ કર્મ આપણને ઈચ્છિત ફળ ના આપે, અથવા જે કહ્યું છે ફળ ના. અથવા હવે બીજી આપણને બે પૂજાની યથાવા ષડંગ મંત્રાણામ, રુદ્રાભિષેક થતો હોય કે શિવ અને શક્તિના મંત્રો જે છે એમાં પણ એક મંત્રેણ ન સિદ્ધિ, એકૈક મંત્રેણ, તો 6 મંત્રો હોય એમાંનો એક મંત્રનો આપણે ઉચ્ચારણ કરીએ તો એ કાર્યની સિદ્ધિ ન થાય. અથવા આપણો રોજબરોજના અનુભવમાં યથાવા લોકે શાક, સૂપ એટલે દાળ, ઓદન એટલે ભાત, શાક સૂપ ઓદનાદિ નામ, શાક
ભાત અને દાળ ભાત ને શાક ત્રણ ભેગા થાય તો જ ખરેખર તો એ આહાર બને. એ કઈ કે ન ભોજન, નર્યું શાક જ ખા કરો તો ભોજન ના કહેવાય, નરી દાળ જ ખા કરો ભોજન ના કહેવાય, નર્યું ભાત જ ખાઈ જાઓ તો ભોજન ના કહેવાય. આ ત્રણે એક સાથે લઈએ તો ભોજન કહેવાય. ગુજરાતમાં તો ખરું, આપણે તો બધું ભેગું કરીને ખાઈએ. ભાત લઈએ, એમાં દાળ પણ નાખીએ અને પછી પાછું શાક એમાં ભેગું કરીએ પછી ખાઈએ. રોટલી હોય તો પછી શાકમાં મેળવીએ અને પછી એક દાળનો સબડકો લઈએ. આવું બધું તો જ એક આપણું ભોજન થાય. દાળ ભાત શાક રોટલી ભેગું થાય તો ભોજન થાય. ભોજનની દરેકની જુદી થોડી વ્યાખ્યા હોય છે. પેલા કે સાંજે ખીચડી શાક અને દૂધ હોય તો ભોજન કહેવાય, પેલો કે છાશ હોય તો ભોજન કહેવાય, પણ કઢી હોય તો કોઈ આવું કંઈક આવી જાતનું એક કોમ્બિનેશન, આ પ્રકારનો એક સંયોગ હોય વસ્તુઓનો તો આપણને ભોજન કહીએ. શ્રીખંડ બનાવે એટલે પછી પૂરી હોય ને જોડે પાતરા હોય ને પછી એની સાથે પછી કઢી હોય ને પછી બધા કંઈક એવું બધું તો એક ભોજન થાય. નરો શ્રીખંડ, નર્યા વાલ, નરી કઢી એવું ના ચાલે. લાડુ હોય તો લાડુ હોય, દાળ ભાત શાક લાડુ તો વાલ, પછી પેલી ફૂલવડી તો એક ભોજન થાય. નરી ફૂલવડી ખા કરો તો એને ભોજન ના કહેવાય, નરે વાલ ખા કરો તો ભોજન ના કહેવાય. આ બધું એક સાથે હોય અને છ નો સાદો પ્રયોગ થાય અને ત્યારે એને ભોજન કહેવાય. અને તો એ પોતાનું ફળ આપે. જે આનંદ આપવો છે આ ભોજને, બીજું જે ફળ આપતો હોય જુદી વાત છે, પરંતુ એને જે ભોજન એક આનંદ આવવો છે એને તે જ આવે જયારે આપણે આ બધાનો સાથે પ્રયોગ કરીએ. એનું પણ રીત હોય, એમાં પછી આ એક આ કોળી લેવાનું, પછી પેલું બીજું લેવાનું, પછી પેલું લેવાનું, એવું શીખવાડે આપણને. જેમ જેમ ખાઓ તો એકાદ ધોલ લગાડીને કે આ ને પછી આ કરે પછી આ કરે, વ્યવસ્થિત શીખવાડે. નહીં તો આપણે લાડુ જ ખાઈ જઈએ, આપણે કંસા બીજું ખાઈએ તો ના ચાલે. પણ પેલા રોટલી ખા, પછી આ ખા, બીજું ખા. આ પ્રકારે ટૂંકમાં દ્રષ્ટાંતો આપણે આપવામાં આવ્યા કે કેવી રીતે અમુક વસ્તુઓનો સાથે પ્રયોગનું વિધાન હોય તો એ પ્રકારે પ્રયોગ થવો જોઈએ, તો જ એ કાર્ય કહો કે પછી યજ્ઞ યાગાદી કહો કે વ્યવહાર કહો એની સિદ્ધિ થાય. વ્યવહારમાં પણ એવું હોય છે, દીકરીને પેલી વડા આપવાનું હોય એટલે પછી એને પેલી સાડી આપવાનું, પેલું આપવાનું, 6, 7, 8, 10 વસ્તુ ભેગી થઈ બધું આખું એક ટોપલો હોય એને બધું મૂકી ભેગું કરીને આપવાનું હોય. પછી જુએ કેટલું આવ્યું ને કેટલું ના, અને પછી છે ફળ ઓછું થયું તો ના ચાલે, બધું જ જોઈએ. તો એ વ્યવહાર કહેવાય, તો એ આણું કર્યું કહેવાય, તો જ પેલું કર્યું કહેવાય, તો એવું તો જ કહેવાય, નહીં તો ના કહેવાય. અને તો આપણો આવો અનુભવ છે કે આ રીતે જે વસ્તુઓનું વિધાન થયું હોય કે આ સાથે થવી જોઈએ, એ સાથે જ થવી જોઈએ, તો જ એ વસ્તુ પોતાનું ફળ પ્રદાન કરે. નહીં તો આખી જિંદગી મહેણા ટોણા ખાવા પડે. તારા બાપાએ પેલું ના કર્યું, પેલી માએ આમ ના કરવા ચાલ્યા છે. 15 એક વસ્તુ ના આવે તોય પણ કાંઈ પૂરું ના થયું. એટલા માટે જમીને મોકલવો પડે ને. અમેરિકામાં એને બધું રેફ્રિજરેટર લાવી આપો ને, પેલું લાવી આપો ને, ફલાણું લાવી આપો ને, ઢીકણું કરી આપો ને, એક વસ્તુ ના કરે તો હવે અધૂરું રહી ગયું. તો હંમેશ માટે તમારે સાંભળવું પડે. એ તો વ્યવહારની વાતો છે, પણ એટલે દરેક વખતે અસર ઉત્પન્ન કરે. આમ રેફ્રિજરેટર આપણે જમીને અસર ઉત્પન્ન થાય, ફ્લેટ આપ્યો એટલે બીજી અસર ઉત્પન્ન થાય, મોટરસાયકલ આવે એટલે ત્રીજી અસર ઉત્પન્ન થાય, એને ફી ભરી આપે એટલે ચોથી અસર ઉત્પન્ન થાય, એને વિદેશ જવા માટે આમ કરે, આ બધી ભેગી તો એને સંતોષ છે ને કે હા બરાબર છે. એમાં કશું ના થયું હોય તો અસંતોષ થઈ જાય. આ તો વ્યવહારિક વસ્તુ છે. પણ વૈદિક કર્મમાં મેં કહ્યું એ પ્રમાણે દરેક જે ઉપચાર હોય છે એ પોતાની એક સૂક્ષ્મ અસર ઉત્પન્ન કરે, જેને દૃષ્ટ કહેવામાં આવે છે. અને આ બધાનું જો સાથે અનુષ્ઠાનનું વિધાન થયું હોય તો એનું અનુષ્ઠાન સાથે કરવાથી જે યોગ્ય અદૃષ્ટ ઉત્પન્ન થાય તો એ કર્મ આપણને કહ્યું એ પ્રમાણે ફળ આપવા સમર્થ થાય, નહીંતર એ કર્મ સમર્થ ના થાય. આ તો બધા દ્રષ્ટાંતો આપવામાં જે મુખ્ય વસ્તુ છે. પછી કહે છે આગળ, ચિરાભ્યાસસ્ય પ્રયોજનમ આહ. પાછો ચિરાભ્યાસ, આ 3 સાથે તો કરવાના પણ દીર્ઘકાળ કરવાના. 3 થઈ ગયા
એવું નહીં, જરાક વાર નહીં, દીર્ઘકાળ સુધી કરવાનો ચિરાભ્યાસ. એટલે ફળ ક્યારે આપે? એટલે ટૂંકમાં આ તત્વજ્ઞાન, મનોનાશ અને વાસનાક્ષય એ પ્રત્યેક વસ્તુ આપણા પર એક સૂક્ષ્મ અસર ઉત્પન્ન કરતો હોય છે. દીર્ઘકાળ સુધી જયારે એનો અભ્યાસ કરવામાં આવે ત્યારે એ અસર ધીમે ધીમે દ્રઢ બનતા બનતા, પ્રબળ બનતા બનતા આપણને જીવન મુક્તિ રૂપી ફળ પ્રદાન કરવાની શક્તિ પ્રાપ્ત કરે. એટલે આપણે અસર ઉત્પન્ન કરવી પણ આપણા પોતાનામાં. જેમ કોઈ પણ દવા લઈએ તો પણ ભાઈ તમે એન્ટીબાયોટિક તો 5 દિવસ લેવી પડે. એક દાડો લઈને 2 દાડા તો ના ચાલે, 5 દિવસ તો જ અસર ઉત્પન્ન કરે. એવું શું કરવાય? એ તો આપણે પૂછવું પડે. પણ સ્વામીજી એન્ટીબાયોટિક તો 48 કલાક પછી એની અસર શરૂ કરે અને પછી આપણો લોહીમાં ફર્યા કરે. અને 5 દિવસ લીધી હોય ને અમુક જ સમયે આટલો વખત લીધી તો જ પછી એની અસર થાય, નહીંતર તો ઉલટી અસર કરે. ધમકી આપણને આપે ટૂંકમાં, એમ કરી કરીને જે પણ આ રીતે દરેક વસ્તુનું હોય છે. એટલે જે આ વસ્તુ માત્ર કરવાની એટલું જ નહીં, પણ કાલ દીર્ઘકાળ સુધી કરવી જોઈએ તો જ એની પર્યાપ્ત અસર ઉત્પન્ન થાય. દવાની અસર પણ તો જ રોગનો પ્રતિકાર કરવાની, રોગને દૂર કરવાની શક્તિ દવા પ્રાપ્ત કરે જો આપણે એટલું એનું સેવન કરીએ તો, નહીતર નહીં. તે દવા છે. આ ભવરોગ છે, ભવરોગમાં મુક્ત થવાની દવા છે. આપણે સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકીએ. જેની જીવન મુક્તિ કહેવામાં આવે કે જ્ઞાન નિષ્ઠા કહેવામાં, એ ખરેખર તો આપણો સ્વભાવ છે, એ આપણું સ્વરૂપ છે. એને સ્વાસ્થ્ય કહેવાય. એ જ તંદુરસ્ત જીવન છે. બાકી તો બધા રોગણ જીવન છે. બાકી જે જીવન જીવીએ છીએ તો રોગિષ્ઠ જીવન છે બધું. અને તેથી આ ભવરોગમાં મુક્ત થવાની દવા છે. એ દવાનું સેવન ક્યાં સુધી કરવું જોઈએ? ભાઈ જન્મથી આ રોગ છે એવું હોવાને કારણે એનું ઔષધ જે છે, ઔષધિ પણ બહુ દીર્ઘકાળ સુધી લેવી જોઈએ. એ ચિરાભ્યાસ, ટૂંકમાં દીર્ઘકાળ સુધી આ સાધનનો અભ્યાસ થવો જોઈએ. આ તો ઔષધ છે, એ ઔષધિનો અભ્યાસ કે એનું સેવન દીર્ઘકાળ સુધી થવું જોઈએ. ત્રિભિરેતૈશ્ચિરાભ્યસ્તૈઃ હૃદય ગ્રંથયો દૃઢા નિઃશંકમેવ તૃટ્યન્તે વિસચ્છેદાદ ગુણા ઇવ. ત્રિભી એતૈ ચિરાભ્યસ્તૈ, આ ત્રણે તત્વજ્ઞાન, મનોનાશ અને વાસનાક્ષય, આ ત્રણે ચિરાભ્યસ્તૈ દીર્ઘકાળ સુધી એમનો અભ્યાસ કરવામાં આવે તો જ પછી વૃક્ષને તારે છેદવું હોય તો પછી તમારે કુહાડી હોય તો કુહાડી તમારી તીક્ષ્ણ ધારદાર તો હોવી જ જોઈએ, પણ જોડે જોડે દીર્ઘકાળ સુધી ઘા મારવા પડે. મૂળ ઘણીવાર તો એવા બધા દ્રઢ થઈ ગયા હોય છે કે આમ એકાદ ટચકાથી ના છે ને, ખૂબ ઘા મારો ત્યારે જ પછી છેદાય. તેવી રીતે હૃદયની ગ્રંથિઓ, ભિદ્યતે હૃદય ગ્રંથિ, અહંકાર, મમકાર, આ બધી ગ્રંથિઓ છે. ટૂંકમાં અહંકાર એટલે દેહમાં અહમ બુદ્ધિ, એને કારણે દેહ સાથે સંકળાયેલ વસ્તુ મમકાર, એને કારણે અહંકાર મમકારને અનુકૂળ હોય એના પ્રત્યે રાગ, અહંકાર મમકારને પ્રતિકૂળ એના પ્રત્યે દ્વેષ. આમ અહંકાર, મમકાર, રાગ, દ્વેષ, ભય, ક્રોધ, આ બધી વસ્તુઓ બહુ એકદમ દ્રઢ સ્વભાવ થઈ ગઈ છે. આ બધી વસ્તુઓ આપણી વિરોધી છે, આપણા દુઃખના કારણ છે, એની આપણને અત્યારથી ખબર ના હતી. અહંકાર, મમકાર, રાગ, દ્વેષ, કામ, ક્રોધ વાસ્તવમાં આપણા સુખ શાંતિમાં જ અત્યંત અવરોધ લાવનારા છે, આપણા દુશ્મનો છે. એની ખબર નહોતી. હવે ખબર કે આ તો દુશ્મન છે. હવે એ દુશ્મનો બરોબર ઘર ખાલી હોય કે જલ્દી જવાના નથી. એટલે આને ગ્રંથિ કહેવામાં આવે, જેને અંગ્રેજીમાં કોમ્પ્લેક્સ કહેવામાં આવે. ગ્રંથિ એટલે બે વસ્તુઓના જોડાણથી જે ઉત્પન્ન થાય તે ગાંઠ. ગ્રંથિ એટલે ગાંઠ. તો પુરુષ અને પ્રકૃતિ, આત્મા અને અનાત્મા, જે વાસ્તવમાં એકબીજા કરતા તદ્દન વિલક્ષણ છે.
જો ક્યારેય કોઈ સંજોગ ના હોઈ શકે, પણ અજ્ઞાનને કારણે આ બંને વચ્ચે ગાંઠ બંધાઈ ગઈ છે, બંનેને જોડી દેવામાં આવે છે, બંને લગ્ન ગ્રંથિ જોડાઈ ગયા. કોણ? પુરુષ અને પ્રકૃતિ, આત્મા અને અનાત્મા. આ શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ એ બધું તો અનાત્મા છે, પ્રકૃતિ છે, જળ છે, અને પુરુષ આત્મા ચૈતન્ય છે. આ બેનો કોઈ જાતનો સંપર્ક છે જ નહીં, બંને ક્યારે પણ એક સાથે હોઈ શકે જ નહીં. અને છતાંય પણ બંને પરસ્પર વિરુદ્ધ લક્ષણો છતાં પણ અજ્ઞાનને કારણે જાણે કે બંને જોડાઈ ગયા છે. તેથી આ ગ્રંથિ એમાંથી આ હું નામનો ખ્યાલ જન્મ્યો. બાકી ચૈતન્ય એ સર્વવ્યાપક છે, સર્વ સમાવેશ કરનાર છે, એમાં કોઈ હું ને તું એવો કોઈ ભેદ છે જ નહીં. આ હું ને તું બધાનો સમાવેશ કરીને બધાની પર જે છે એટલે એનું નામ ચૈતન્ય આત્મા. પરંતુ આ ઉપાધિ જે છે એ અત્યંત અલ્પ મર્યાદિત છે એનો, અને જાણે કે આ પુરુષનો સંયોગ થયો. પુરુષ પ્રકૃતિસ્થ હોય ભૂંગતે પ્રકૃતિજાન ગુણાન. ભગવાન કે આ પુરુષ પરમાત્મા છે એ પ્રકૃતિમાં અહમ ભાવ ધરાવે છે, ગ્રંથિ. તેથી હું નામની ગ્રંથિ એમાંથી પછી હું સુખી છું, દુઃખી છું, કરતા છું, ભોગતા છું, આ બધી ગ્રંથિઓ. અને આ ગ્રંથિઓનું સેવન તો એટલા બધા અનાદિકાળથી આ ગ્રંથિઓને કારણે બધી દ્રઢ થઈ ગઈ છે. અશ્વત્થમેનમ સુવિરૂઢમૂલમ. આ અશ્વત્થ એટલે સંસાર વૃક્ષ તો એકદમ દ્રઢ મૂળ વાળો થઈ ગયો છે, એટલે એમને એમ ના છેદાય. આ તો કુહાડી છે, તત્વજ્ઞાન મનોનાશ વાસનાક્ષય રૂપી કુહાડી. અસંગ શસ્ત્રેણ દૃઢેન છિત્વા. અસંગ શસ્ત્ર એટલે મનોનાશ વાસનાક્ષય તત્વજ્ઞાન નામનું શસ્ત્ર. એને દ્રઢ બનાવવાનું, નહીં તો તોડી નાખે. શસ્ત્ર જ તોડી જાય ઘણી વાર. તીક્ષ્ણ બનાવવાનું, દ્રઢ બનાવવાનું. શંકરાચાર્ય મહારાજ કે વિવેક રૂપી પથ્થર પર ઘસીને આ અસંગ શસ્ત્રને બરોબર તીક્ષ્ણ ધારદાર રાખવાનું, અને વારંવાર પછી એના ઘા કરીએ તો જ આ સંસાર વૃક્ષ છેદાય. તો આ ગ્રંથિઓ ઘણી વાર પેલા તળાવની અંદર પેલા ઉપર પણ ફૂલ દેખાતો હોય, કમળ દેખાતો, અંદર તો એની બધી ગ્રંથિઓ એટલી બધી ના જામી ગઈ હોય છે, બધી બહુ જ આખું તળાવ ભરી દેતો. તેવી રીતે ના એટલે અહીંયા નાનું દ્રષ્ટાંત આપવાનું. પણ ત્રિવી એ તહી ચિરાભ્યસ્તૈ. આ ત્રણેયનો દીર્ઘકાળ અભ્યાસ કરવામાં આવે ત્યારે જ હૃદય દૃઢા હૃદય ગ્રંથ. આ દ્રઢ હૃદયની ગ્રંથિઓ અહંકાર, મમકાર, કર્તૃત્વ, ભોક્તૃત્વ, સુખિત્વ, દુઃખિત્વ વગેરે સુખ પ્રશ્નથી સુખી એ ગ્રંથિ છે, દુઃખ નહીં પણ દુઃખી ગ્રંથિ છે. આ સુખ દુઃખ તો અંતઃકરણના ધર્મ છે, એમાં અહમ ભાવને કારણે સુખી દુઃખી એ પ્રકારનો ખ્યાલ એને ગ્રંથિ. આત્મા અને અનાત્મા બંનેના જોડાણને કારણે જે ખ્યાલ જન્મ્યો એને ગ્રંથિ કહેવામાં આવે. આ ગ્રંથિમાં બંને હોય, પુરુષ અને પ્રકૃતિ, આત્મા અને અનાત્મા. નિશંકમેવ ત્રુટ્યંતિ વિસચ્છેદાત ગુણા એવ. તો કમળની નાની અંદર તો ઘણા બધા તાંતણા હોય છે. એ તાંતણાને છેદવા માટે દ્રઢતાથી તમારે એ નાને છેદી નાખો તો જ એ તાંતણા છેદાય, રીતે ના છેદાય. તેવી રીતે આ સંસારના વૃક્ષના ઘણા બધા તાંતણા છે, ઘણા બધા મૂળિયા છે, અને આપણે માત્ર થોડો સમય આમ ઘા કરીએ, પંપાડીએ તો કંઈ થવાનું નથી. ચિરાભ્યસ્ત. આ ત્રણેયનો દીર્ઘકાળ સુધી અભ્યાસ કરવામાં આવે તો જ આ ગ્રંથિઓ છેદાય. તસ્ય વ્યતિરેકમાં પછી આગળ કહે છે તસ્યૈવ વ્યતિરેકમ આહ. અન્વય કયો એટલે કે ત્રણેયનો જો અન્વય જાત જાતના અન્વય કયા. પહેલા આપણને કયો અન્વય કયો? આ ત્રણેયનો અભ્યાસ થવો જોઈએ તો જ આપણને જીવન મુક્તિ પ્રાપ્ત થાય, ને તે નહીં. એક એકનો અભ્યાસ કરીએ તો ના થાય. ત્રણેયનો સાથે અભ્યાસ થવો જોઈએ, એક વસ્તુ. બીજી વસ્તુ કઈ ગઈ? આ ત્રણેયનો એક સાથે દીર્ઘકાળ અભ્યાસ થવો જોઈએ. જો તમે જેને થોડી નોંધ કરજો, બધા અન્વય વ્યતિરેક આમાં કરેલી એકનો એક નથી. પહેલા શું કહ્યું? આ ત્રણેયનો
એક સાથે અભ્યાસ થવો જોઈએ, તો જ એ ફળ આપનાર બને. નહીતર પેલા મંત્રો જુદા જુદા કરી તો જેમ ફળ ના આપે તેમ આ ત્રણે જુદો અભ્યાસ કર્યો તો ફળ ના આપે. એક વસ્તુ. બીજી વસ્તુ, આ ત્રણનો દીર્ઘકાળ અભ્યાસ થવો જોઈએ, થોડા સમય માટે નહીં. જો દીર્ઘકાળ અભ્યાસ કરીએ તો બધી ગ્રંથિઓને તોડી નાખે. ન કરીએ તો દીર્ઘકાળ અભ્યાસ ન કર્યો એટલે કે છે તસ્યૈવ વ્યતિરેકમાં. એનો વ્યતિરેક કે દીર્ઘકાળ અભ્યાસ ન હોય, દીર્ઘકાળ પણ ન હોય તો શું આપણને શું ન પ્રાપ્ત થાય કે છે. જન્માંતરશતાભ્યસ્તા રામ સંસાર સંસ્થિતિઃ સાચિરાભ્યાસ યોગેન નક્ષીયતે વિના નક્ષીયતે ક્વચિત. હે રામ, વશિષ્ઠ ઋષિ કહે છે, જન્માંતર શત અભ્યાસતા સંસાર સંસ્થિતિ. હવે દીર્ઘકાળ અભ્યાસની એટલા પણ આવશ્યકતા છે કે આપણે બીજા પ્રકારનો અભ્યાસ બહુ દીર્ઘકાળ કરેલો છે. હું જીવાત્મા છું, કરતા છું, ભોગતા છું, સુખી છું, દુઃખી છું, આ પ્રકારનું રટણ આપણે દીર્ઘકાળ કરેલું છે. આવું રટણ મનમાં ચાલ્યા કરતું હોય છે. આપણા મનમાં સતત રટણ થતું હોય છે. ક્યારેક ક્યારેક આપણે આ મનમાં થતા રટણથી પરિચિત હોઈએ છીએ અને ઘણી વાર પરિચિત હોતા નથી, પણ રટણ તો ચાલ્યા જ કરે. શું રટણ ચાલે ખબર છે? કરતા છું, ભોગતા છું, જીવ છું, સુખી છું, દુઃખી છું, અલ્પ છું, અસહાય છું, આ પ્રકારનું રટણ ચાલ્યા જ કરે. એ ક્યારથી ચાલે છે? અનાદિકાળથી ચાલ્યા કરે. જન્માંતર શતાભ્યસ્તા રામ સંસાર સંસ્થિતિ. રામ સંસારની આ સ્થિતિ છે તો સેંકડો જન્મમાં અભ્યાસ કરવાથી થયેલી છે. એકાદ જન્મ જેટલી જૂની હોત તો વાંધો નહોતો, તો કદાચ આટલો લાંબો અભ્યાસ ના કરવો પડે, પરંતુ સેંકડો તો કહેવાય અસંખ્ય. અસંખ્ય જન્મ દ્વારા હું જીવ છું, જીવ છું, જીવ છું, આ પ્રકારની વૃત્તિનો અભ્યાસ થયેલો છે. સાચરાભ્યાસ યોગેન. તો જેવો વ્યાધિ હોય એ પ્રકારનું અવસર હોવું જોઈએ. જેટલો લાંબો વ્યાધિ હોય, જેટલા વર્ષનો રોગ હોય, એટલા મહિના દવા કરવી પડે ઓછામાં ઓછી. 27 વર્ષનો રોગ છે, 27 મહિના દવા કરો, 27 અઠવાડિયે તો કરો કે તમે, બાકી ઉતાવળે આમાં ના પાકે. સ્વામીજી જલ્દી જલ્દી ના આવે તો લાંબુ કરવું પડે. આંબાને પાકવામાં વાર લાગે, તેવી રીતે આંબાને પાકતા વાર લાગે. એટલે કહે છે કે કારણ કે નકારાત્મક અભ્યાસ દીર્ઘકાળ સુધી થયેલો છે, માટે હકારાત્મક અભ્યાસ દીર્ઘકાળ થવો જોઈએ. સીધું સમીકરણ છે ને, સમીકરણ સીધું છે. સંસાર પ્રાણ અભ્યાસ તો દીર્ઘકાળ સુધી થયેલો છે, એટલા જ માટે આ મુક્તિપણાનો અભ્યાસ ભલે અનંતકાળ સુધી ન થવો જોઈએ એટલું સારું છે. પણ પેલો માણસ 50 વર્ષ સુધી ભિખારી છું, ભિખારી છું એવો જ અભ્યાસ કર્યો હોય, આખી જિંદગી ભીખ માગી હોય અને સતત હું ભિખારી છું એ પ્રકારની વૃત્તિ એને સેવેલી છે ને 50 વર્ષ. એટલે સ્પષ્ટપણે હું બોલતો નથી કે ભિખારી છું, પણ ભિખારીપણું તો એમાં વ્યાપેલું જ છે ને. 50 વર્ષ ભિખારી રહ્યો એટલે ભિખારીપણું વ્યાપેલો જ છે. પછી આજે લોટરી જીત્યો અને રાતોરાત ધનવાન બની ગયો એટલે તરત ધનવાન પણ એમાં આવી ના જાય. ભિખારીપણાનો દીર્ઘકાળ અભ્યાસ કરવાના કારણે હું ધનવાન છું, ધનવાન છું, ધનવાન છું એ પ્રકાર અભ્યાસ પણ દીર્ઘકાળ કરવો જોઈએ. નહીં તો 2-5 વાર દિવસમાં બોલો તો ના થાય, વળી પાછું ભિખારીપણું આવીને સવાર થઈ જાય. સાચરાભ્યાસ યોગેન વિના. માટે સંસારની સ્થિતિ જે દીર્ઘકાળના નકારાત્મક કે અજ્ઞાનથી જન્મેલા અભ્યાસના કારણે દ્રઢ થઈ ગઈ છે, એ સંસારની સ્થિતિ જ્ઞાનથી જન્મેલા અભ્યાસથી દીર્ઘકાળ કરેલા અભ્યાસથી દૂર થાય. ન ક્ષેત્રે, નહીતર હે રામ એ ક્ષીણ થવાની નથી. ન કેવલમ એક અભ્યાસે
ફલ અભાવ, માત્ર એકનો જ અભ્યાસ કરો તો ફળ ના મળે એટલું તો નહીં જ, કિંતુ તત્સ્વરૂપમપી ન સિદ્ધ્યતિ, કોઈ વસ્તુ જ થઈ ના શકે. તત્વજ્ઞાન, મનોનાશ અને વાસનાક્ષય. એ ગ્રંથકાર કહે છે કે તમે માત્ર તત્વજ્ઞાન કે મનોનાશ કે વાસનાક્ષયનો જ અભ્યાસ કરો તો ફળ ના જ મળે. માત્ર એકનો અભ્યાસ કરો તો અભ્યાસ થઈ પણ ના શકે. ટૂંકમાં મનોનાશનો અભ્યાસ કરવા માટે બીજા બે જોઈએ. વાસનાક્ષયનો અભ્યાસ કરવા માટે તત્વજ્ઞાન અને મનોનાશ બંનેનો અભ્યાસ જોઈએ. મનોનાશનો અભ્યાસ કરવા માટે તત્વજ્ઞાન ને વાસનાક્ષય જોઈએ. વાસનાક્ષયનો અભ્યાસ કરવા માટે તત્વજ્ઞાન મનોનાશ જોઈએ. એવું છે. એ સિવાય અભ્યાસ જ ના. ટૂંકમાં મનોનાશ વસ્તુ સિદ્ધ ના થાય. એટલે કે છે કિંતુ તત્સ્વરૂપ અભિન સિદ્ધ્યતિ. એ ત્રણમાંથી એકનો જ અભ્યાસ કરીએ માત્ર તો ફળ તો ના જ મળે, પણ એ વસ્તુનું સ્વરૂપ સિદ્ધ ના થાય. ટૂંકમાં આપણે વાસનાક્ષયનો અભ્યાસ થઈ જ ના શકે જ્યાં સુધી મનોનાશ અને તત્વજ્ઞાનનો અભ્યાસ ન થાય. ટૂંકમાં વાસનાક્ષયમાં તત્વજ્ઞાન અને મનોનાશ રહેલા છે, અને મનોનાશમાં તત્વજ્ઞાન વાસનાક્ષય રહેલા છે. તત્વજ્ઞાનમાં એકમાં બીજા ત્રણ, એટલે જ મેં કહ્યું ત્રણ નામ છે, પણ ત્રણ તદ્દન જુદી વસ્તુઓ નથી. એ ત્રણમાં ત્રણે રહેલા છે, પ્રત્યેકમાં ત્રણ રહેલા જ છે. એટલા જ માટે એ ત્રણના સાથે અભ્યાસની વાત છે. જો તો તમને એમ કહું માત્ર મનોનાશનો અભ્યાસ કરો પણ થઈ જ ના શકે. વાસનાક્ષય ને તત્વજ્ઞાનના અભ્યાસ વગર એ મનોનાશ સિદ્ધ જ ના થાય. આ તત્વજ્ઞાન મનોનાશ વગર વાસનાક્ષય સિદ્ધ ના થાય. પેલા બે વગર ત્રીજું સિદ્ધ જ ના થાય. એટલે આપણને એમ કે ચાલો દાળ બનાવે છે અત્યારે અહીં પાણી ઉકાળો, પેલું બાજુ દાળ ને આમ કરો, પેલું બાજુ મસાલો એટલે પેલું ના થાય. એ ત્રણ એક એક કરો તો સિદ્ધ તો ના થાય, પણ એકે વસ્તુ સિદ્ધ ના થાય. એ ત્રણ સાથે કરો તો જ તમારી દાળ ઉકળે, ભાગી ઉકળે. તો દાળ નામની વસ્તુ થાય, ખીચડી નામની વસ્તુ થાય, સાથે જ કરવી પડે. નરે ચોખા આમ ચડાવવાનું, દાળ પેલી બાજુ ચડાવવાનું, મસાલો ત્યાં ચડાવવાનું, ભેગા એવું ના થાય તો ખીચડી સિદ્ધ ના થાય. અને ચડે પણ નહીં, બધું સાથે જ કરવું પડે. ઘણી વાર બધું સાથે થાય તો જ થાય, એટલે થાય જ નહીં. તેવી રીતે આ ત્રણ સાથે કરીએ તો જ પ્રત્યેક વસ્તુ શક્ય બને, બાકી શક્ય જ ના બને. એ વાત કહે છે. તત્વજ્ઞાનમ મનોનાશ વાસનાક્ષય એવ ચ મિથઃ કારણતામ ગત્વા દુસ્સાધ્યાનિ સ્થિતાનિ. તત્વજ્ઞાનમ મનોનાશ વાસનાક્ષ એવ છે મિથ કારણતામ ગત્વા. એ દરેક જણ બીજાના બેનું કારણ છે. એટલા માટે ટૂંકમાં મનોનાશ હોય તો જ પેલા બે હોઈ શકે, વાસનાક્ષ તો બીજા બે હોઈ શકે. આમ મિથ પરસ્પરનું કારણ બને. તત્વજ્ઞાન જે છે એ મનોનાશ વાસનાક્ષયનું, મનોનાશ છે પેલા બીજા બેનું. આમ પ્રત્યેક છે એ બીજા બેનું કારણ છે. કારણતામ ગત્વા દુસ્સાધ્યાનિ સ્થિતા નહીં. અંતેથી એકલા એકલા હોય તો બીજા બે વગર પેલું કોઈ પણ એક ત્રીજું સાધ્ય કરવું અશક્ય છે. આનું કારણ પેલા બેમાં રહેલું છે, પેલાનું કારણ બીજા બેમાં રહેલું છે, અને દરેકમાં બીજા બેનું કારણ રહેલું છે. એવાને કારણે બીજા બે વગર કોઈ પણ એકને સિદ્ધ કરવું શક્ય નથી. એટલે બતાવશે કે આ બધા સાથે જ રહેલા છે, છતાં પણ સમજવાની જરૂર છે. વાસનાક્ષયને વાસનાક્ષય રૂપે સમજવાની જરૂર છે, મનોનાશને મનોનાશ રૂપે સમજવાની જરૂર છે, તત્વજ્ઞાનને તત્વજ્ઞાન રૂપે સમજવાની જરૂર છે. છતાં પણ એ પ્રત્યેકમાં બીજા બેની સંભાવના રહેલી જ છે, અને પ્રત્યેક માટે બીજા બેની જરૂરિયાત પણ રહેલી છે. પ્રત્યેક બીજા બેનું કારણ પણ છે, અને બીજા બે પેલાનું પણ કારણ છે. દરેકને પોતાનું એકબીજાનું કારણ છે અને કાર્ય છે. આમ ત્રણેય સંકળાયેલા હોવાના કારણે એ ત્રણનો અભ્યાસ સાથે જરૂરી છે અને દીર્ઘકાળ જરૂરી છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણમુદચ્યતે
पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।